વેલકમ ટુ રસોઈ ગુજરાતની હું છું સ્મિતા મોદી અને આજે આપણે બનાવીશું માલપુઆ, તે પણ ટ્રેડિશનલ રીતે અને મારી રીતે એક વખત બનાવી ચોક્કસથી ટ્રાય કરજો। તો સૌથી પહેલાં અહીંયા ગેસ ઉપર આપણે એક તપેલું રાખી લઈશું અને તેની અંદર આપણે એક વાડકો ભરી અને ગોળ ઉમેરવાનો છે। તે જ વાડકાના માપ પ્રમાણે આપણે 3 વાડકા જેટલું પાણી ઉમેરી લઈશું। તો અહીંયા આગળ પાણી ઉમેરાય છે ત્યાં સુધી જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા માટે વિનંતી। તો હવે અહીંયા આગળ આપણે છે આ પાણી ઉમેરી લીધું છે અને હવે આપણે ગોળને સારી રીતે ઉકાળી અને તેને આપણે પીગળાવી લેવાનો છે। તો આ રીતે ચમચાની મદદથી આપણે તેને ચલાવતા જઈશું અને સારી રીતે આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે। તો હવે આપણો ગોળ છે તે ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો આ રીતે સરસ રીતે આપણો ગોળ ઓગળી ગયો છે। અને હવે ત્યારબાદ તેને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું। તો લગભગ આને આપણે 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે અને આ કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ત્યારબાદ આની અંદર આગળ આપણે પ્રોસેસ કરવાની છે। તો હવે આ ઠંડુ પણ થઈ ગયું છે, હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું। તો અહીંયા આગળ એક મોટું વાસણ રાખી લઈશું અને તેની અંદર એક આપણે આ રીતે ગળણી રાખીશું, જેથી આપણે જે ગોળવાળું પાણી હતું તેને આપણે ગાળી શકીએ અને તેની અંદરનો વધારાનો જે પણ કચરાનો ભાગ હોય તે નીકળી જાય। તો આ રીતે તમે જોઈ શકો છો જે કચરાનો ભાગ હતો તે નીકળી ગયો છે અને ગોળનું પાણી આપણી પાસે ચડાઈ અને આવી ગયું છે। હવે જે વાડકાથી આપણે ગોળ અને પાણી લીધું હતું તે જ વાડકાના માપ પ્રમાણે 2 વાડકા જેટલો આપણે રોટલી કરવાનો જે ઘઉંનો લીસો લોટ આવે છે તે લીધો છે। અહીંયા આગળ તમે ચાહો તો સોજીનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો, મેં અત્યારે માત્ર ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે। તો આને આપણે સરસ રીતે આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરતા જઈશું અને આ 2 વાડકા ભરીને લોટ છે તો તમારે આને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર મસાલા ઉમેરવાના છે, અડધી ચમચી જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલી ઇલાયચીનો પાવડર ઉમેરીશું જે લીલી છે। હવે આપણે આ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે સારી રીતે। તો આ રીતે સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈશું। આ રેસીપી દરમિયાન મેં તમને આગળ જણાવ્યું હતું કે ગોળનું પાણી છે તે આપણે ઠંડુ કરીને લેવાનું છે। તેનું કારણ માત્ર એટલું જ છે કે તમે જ્યારે માલપુઆ ઉતારશો ત્યારે તે તમારે ચ્યુઈ નહીં બને ખાવામાં, તો ઠંડુ કરીને જ પાણીને લેવું। અને આ રીતે મારે બધા જ લોટનો ઉપયોગ થઈ ગયો હતો અને તમારા લોટ કેવો છે તેની ઉપર પણ ડિપેન્ડ અમુક વખત રાખે છે, તો તમે લોટ કયા પ્રકારનો વાપરો છો તેનું પણ ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણું આ તમે બેટર જોઈ શકો છો કે આ રીતે એક ધારે પડે તે રીતનું આપણે બેટર રાખેલું છે। આગળ જો આપણને જરૂર જણાશે તો આને અંદર આપણે થોડોક લોટ ઉમેરી લઈશું। તો અત્યારે આપણે આને રેસ્ટ કરવા માટે રાખી રહીશું। તો લગભગ 1 થી 1.5 કલાક માટે આપણે આને રેસ્ટ કરવા માટે મૂક્યો છે। મેં લગભગ 1.5 કલાક સુધી આને રાખ્યો હતો અને તમે જોઈ શકો છો કે ઉપર સરસ મજાની જાળી બની ગઈ છે, જેથી કરી આપણા માલપુઆ છે તે સરસ અંદરથી સોફ્ટ બનશે અને રસીલા પણ બનશે। તો બસ આ જ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે ફરીથી અને હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હું તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની તમે જુઓ તો ચમચામાંથી એક ધારી પડે છે અને નીચે જઈ અને સ્પ્રેડ થઈ જાય છે। હવે જો તમને આ દરમિયાન એવું લાગે કે બહુ પાતળું છે તો તમે થોડું તેની અંદર લોટ ઉમેરી શકો છો અથવા તો સોજીને પણ ઉમેરી શકો છો। હવે આપણે માલપુઆ બનાવી લઈશું। તો એક કડાઈની અંદર મેં થોડુંક લગભગ 4 મોટા ચમચા જેટલું તેલ લીધું હતું અને તેની અંદર જ આપણે આ રીતે બેટરને ઉમેરી અને તેના આપણે માલપુઆ બનાવી લેવાના છે। આ માલપુઆને બંને બાજુથી સરસ રીતે આપણે શેકી લઈશું। બંને બાજુ આપણે પલટાવતા જઈ અને સારી રીતે શેકી લેવાનું છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કઢાઈ પૂરી ભરી અને આપણે તેલ નથી લેવાનું, માત્ર આપણા જે માલપુઆ ઉતરે બસ તેટલું જ તેલ લેવાનું છે। લગભગ 2 મોટા ચમચાની પણ જરૂર પડે અથવા તો તમે જેવી પણ કઢાઈ નાની વાપરો છો મોટી વાપરો છો તેની ઉપર પણ આધાર રાખે છે। તો આ રીતે આપણા માલપુઆ છે તે સરસ રીતે આપણા શેકાઈ ગયા છે। અત્યારે મેં નાની સાઇઝની કઢાઈ લીધી છે એટલે બસ મારે થોડાક તેલની જરૂર પડી હતી। તમે આની અંદર ચાહો તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, મેં અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણા માલપુઆ છે તે સરસ મજાના થઈ ગયા છે। એવી જ રીતે આપણે બીજા માલપુઆને પણ બનાવી લઈશું। તો હું તમને બીજો પણ પાથરીને બતાવું છું। તો આ રીતે સરસ રીતે આપણું જે બેટર છે તેની અંદર નાખતાની સાથે તમે જુઓ તો આ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે। હું આ રીતે ચમચો એટલા માટે ફેરવું છું જેથી આપણા માલપુઆ છે તે સરસ મોટા બને। તમે ચાહો તો એક જ જગ્યાએ ઊભો રાખી અને તમે માલપુઆ બનાવી શકો છો, તે પણ થોડા નાની સાઇઝના બનશે। તો હવે આપણા માલપુઆ બની અને તૈયાર થઈ ગયા છે। આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે। ફરી મળીશું આપણે બીજી જ આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે વિડીયોને શેર પણ કરજો અને એક લાઇક પણ આપજો।